હા દીકરા, ભૂખ લાગી છે, કઈ ખાવાનું છે? હા દીકરા, જો ચા બનાવું છું અને સાથે નાસ્તો. હા, તમે કેમ આજે કિચનમાં છો? મામી ક્યાં ગયા છે? હવે તને ખબર તો છે કે મામી તો ઓફિસ જાય છે, એટલે પછી કરવું તો આપણે જ પડે. ઓહ હા, સાચી વાત છે તમારી. તો મારે છે ને તમને એક વાત કહેવી હતી. હા. તમને ખબર છે વાત? શું? આ રિતિકા દીદી છે ને, એ એમના બોયફ્રેન્ડ સાથે ગોવા જવાના છે ફરવા માટે. શું શું વાત કરે છે? તને કીધું કોણે? એમણે જ કીધું છે મને. અને મને તો એમણે જીજુનું નામ પણ કહી દીધું છે. એમના બીએફ સાથે જવાના છે. તો મમ્મી, હું પણ વિચાર કરતી હતી કે હું પણ કંઈક પ્લાનિંગ બનાવું, કંઈક જવાનું. શું ગાંડી થઈ ગઈ છે? શું બોલી રહી છે? અને આપણે કોઈ રીતિકાના વાત નથી લેવાના, સમજી તું? મમ્મી, હા, તમે કઈ રીતે વાત કરો છો મારી સાથે? જો દીકરા, રીતિકા કોની સાથે જાય છે ને એ મને નથી ખબર, પણ આ તું જે વાત કરી રહી છે ને એ યોગ્ય નથી. અને અને તમે શું સમજો છો? તમારી જાતે જ આવી રીતે બોયફ્રેન્ડ બનાવી દીધો અને લગ્ન કરી લેશો? એવું ના હોય દીકરા. પહેલા એને સમજો, ઓળખો, પરિવારને બતાવો, પછી કંઈક આગળ વધવાનું. અને જો રીતિકા પણ આવું કંઈક કરતી હશે ને તો અમે સમજાવીશું, બરાબર છે? અને તું તો મારી દીકરી છું, એટલે તારે તો સમજવું જ પડશે દીકરા. મમ્મી, મને એવું લાગે છે કે આ વાત તમને ખોટી કરી દીધી નહીં? આ તમારું લેક્ચર લાંબુ લાંબુ, અને આમાં છે ને વધારે મને ભૂખ વધતી જાય છે. તો સોરી, હું જાઉં છું. મારા માટે નાસ્તો તૈયાર થઈ જાય ને એટલે મને બૂમ પાડી દેજો. સારું, જનરેશન હો. પ્રમાણે અપડેટ થવું જોઈએ. લો, અમને અપડેટ કરશે હવે બાળકો. દીદી, આ હેતલ કેમ આટલી ગુસ્સામાં ગઈ? અરે તને શું કહું, રીતિકાની વાત કરતી હતી કે રીતિકા એના બોયફ્રેન્ડ જોડે ફરવા જાય છે. આ શું વાત કરો છો? આ રીતિકા ગોવા જવાની છે તે એના બોયફ્રેન્ડ સાથે જવાની છે? ખબર નહીં હવે ક્યાંથી આ લઈને આવી છે સમાચાર. એટલે હેતલ કહેતી હશે ને તો વાતમાં કઈ દમ તો હશે જ. એમ ખાલી ખોટા તો નહીં કહેતી હોય. એને કોણે કહ્યું? રીતિકાએ જાતે જ કહ્યું, મને એવું કહે છે. લો, તો સાચી જ વાત હોય ને. રીતિકા જાતે બોલતી હોય કે હું મારા બોયફ્રેન્ડ સાથે જવાની છું, તેમાં ખોટું ક્યાં હોય? હા, પણ તને શું કહું, મને મારી છોકરી એમ કે છે કે હું પણ એવું વિચારું છું કે મારે કોઈ બોયફ્રેન્ડ હોય અને હું પણ ફરવા જાઉં. બાપરે, આ તો મને એવું લાગે છે કે આપણે અહીંયા આવ્યા ને તો આપણી દીકરી પર ખોટા સંસ્કાર પડશે આ રીતિકાને જોઈને. અને રીતિકાએ પણ આવું થોડી કરાય. આમ મમ્મી પપ્પાની પરમિશન લીધા વગર એણે આમ બોયફ્રેન્ડ સાથે ગોવા જવાનું પ્લાનિંગ કરી દીધું. એ જ નહીં, હવે આ બાળકોને સમજાવે કોણ? મને પણ રીતિકાની ટેન્શન થાય છે. હું વિચારું છું કે એની સાથે બેસીને વાત કરું એકવાર અને સમજાવું કે દીકરા, આવી રીતે અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરીને આમ બોયફ્રેન્ડ બનાવવા અને મેરેજના ડિસિઝન લેવા એ ખોટી વસ્તુ છે. હા, રીતિકાને તો આપણે વાત કરશું જ, પણ આ આપણી દીકરી હેતલ, જો એ કોઈ આડાઅવળા પગલા નહીં લઈને એ ખાસ જોવાનું છે. હા, આપણે માનીએ છીએ કે આપણે મોડર્ન કલ્ચર ફોલો કરીએ છીએ, પણ એનો મતલબ એવો નથી કે એ લોકોની આ લાઈફસ્ટાઈલ, જ્યાં બોયફ્રેન્ડ વાળી અને લિવ ઇન રિલેશનશિપ વાળી લાઈફસ્ટાઈલ છે ને, એને પણ આપણે ફોલો કરીએ એવું જરૂરી નથી. આ મોડર્ન કપડાં પહેરીએ એનો મતલબ એવો નથી કે આપણા વિચારો પણ એટલા મોડર્ન થઈ જવા જોઈએ. મેં એ જ સમજાવ્યું. હવે મને તો ટેન્શન થાય છે કે રીતિકા સાથે વાત કેવી રીતે આપણે કરશું. એ જ ને દીદી. હા, તમને તો યાદ જ હશે ને કે તમારી સાથે શું બન્યું હતું? મને એટલે જ ટેન્શન થાય છે બેન, કારણ કે હું હજી એમાંથી બહાર નથી નીકળી, તને ખબર જ છે. અને એમાં પાછું રીતિકાનું જોઈને મારી દીકરી. બાળકોને સમજાવીએ, બીજું તો શું કરી શકવાના આપણે. સાચી વાત છે. આ બાબતમાં તો સમજાવવું જ પડશે. અને તમને તો ખબર છે ને કે આ તમારે જે તકલીફ થઈ હતી ને એના લીધે મેં પણ લગ્નનો વિચાર જ માંડી વાળ્યો હતો અને આજ સુધી લગ્ન નથી કર્યા. પણ હું તો માનું છું કે આ આપણા દીકરા દીકરીઓ આડા અવળા રસ્તે નહીં જાય ને એ જ મેઇન છે. એટલે આપણે છે ને પહેલા તો હેતલને પણ સમજાવશું અને રીતિકાને પણ સમજાવશું. આ આપણા ભાઈ ભાભી છે ને એ લોકોને તો ખબર નહીં, બિઝનેસમાંથી ટાઈમ જ નથી મળતો. આમાં વાંક છે ને રીતિકાનો પણ નથી, ભાઈ ભાભીનો છે. આ છે ને દીકરા દીકરીઓને જ્યારે પ્રેમ નથી મળતો ને ત્યારે જ એ પ્રેમ મેળવવા માટે છે ને આવી રીતે આડા રસ્તે જતા રહે છે. હા, જો આપણા ભાઈ ભાભીએ ટાઈમ આપ્યો હોતે, એને પ્રેમ આપ્યો હોતે ને તો એ આવું આડું પગલું નહીં ભરતે. પણ કંઈ નહીં, આપણે બધાને સમજાવશું. કઈ નહીં, તમે ચા બનાવો છો? હા, હું ચા બનાવું છું. મારા માટે પણ એક કપ. હા,
ચોક્કસ હું ત્યાં હોલમાં બેસું છું. ચોક્કસ તું બેસ. ભગવાન કેટલા વાગ્યાનો ફોન કર્યો છે, આવું છું કરીને આવતા પણ નથી. વીસ મિનિટથી 2 મિનિટમાં આવું છું 2 મિનિટમાં આવું છું એમ બોલે છે માણસ. અચ્છા, આજે મેડમ ઓફિસેથી વહેલા ઘરે આવી ગયા એટલે ફોન ઉપર ફોન કરી અને મને ડિસ્ટર્બ કરી દીધો. એટલું બધું શું જરૂરી કામ હતું? કેમ? એટલે તમારું કામ એ જરૂરી અને હું કંઈ પણ કરું એટલે બધું બિનજરૂરી. એવું અરે નથી. પહેલા તમે મને એમ કહો, ફોન કેમ નતા ઉપાડતા? અરે પણ ફોન ક્યાંથી ઉપાડું? હું ઓફિસમાં હતો, મારું કામ ચાલુ હતું, પછી હું ડ્રાઇવિંગ કરતો હતો, એટલે ડ્રાઇવિંગ કરતા કરતા તને ખબર છે કે હું કોઈ દિવસ ફોન નથી ઉપાડતો. એ તો તને ખબર છે ને મારી આદત. અને તમને એ ખબર છે ને કે કોઈ પણ ટેન્શન વાળી વાત હોય ને તો જ હું તમને હેરાન કરું છું, બાકી હું તમને ડિસ્ટર્બ નથી કરતી. એટલે તારા મેં આટલા બધા કોલ જોઈને હું ઝડપથી આવી ગયો છું. 1 મિનિટ પહેલા આપણે બંને શાંતિથી વાત કરતા શીખી લઈએ. કેમ કે તમે પણ આ રીતે વાત કરો છો, હું પણ આ રીતે જ વાત કરું છું. સારું, ચાલ, સોરી, બસ મારી ભૂલ થઈ ગઈ. ચાલો ફરમાવો, શું કામ હતું? વાત જ એવી છે કે તમને બોલાવવા પડ્યા. હા પણ બોલ ને. કવિતા અને એના બોયફ્રેન્ડ વાળી વાત તમને ખબર છે ને? કવિતા અને એનો બોયફ્રેન્ડ, હા, મને એક થોડોક અણસાર તો મળી ગયો છે કે આ કવિતાને એનો કોઈ બોયફ્રેન્ડ છે અને એની સાથે એ રોજ મળવા જાય છે. પણ આ તો બધું છે ને, મારી વાત સાંભળ, આ બધું આપણે જૂના જમાનાનું અત્યારે પકડી ના રખાય. આવું તો આજકાલના છોકરામાં થોડું ઘણું ચાલતું જ હોય. અરે મને પણ ખબર છે, એટલે તો મેં છુટ્ટી આપી છે કે ચાલ તું અહીંયા ફરે, અરે એનો વાંધો નથી, તો વાતચીત પછી કરે એનો પણ કઈ વાંધો નથી. તો પછી શું પ્રોબ્લેમ છે? હવે એ જ પ્રોબ્લેમ છે જે તમે સાંભળો તો હું કહીશ ને. હા ચાલ બોલ. પ્રોબ્લેમમાં એવું છે કે એની સાથે ફરવા જવાનું કે છે. હા તો બાગ બગીચામાં સુરતમાં ફરવા જાય, તમે વાંધો શું છે? અરે ભગવાન, હું તમને શું સમજાવવા માંગુ છું, મારી વાત જ નથી પૂરી થવા દેતા. એ ગોવા ફરવા જવાની વાત કરે છે. શું જવા દેવાય? ગોવા? હમ અરે જો કામિની, આ છે ને આ હવે વધારે પડતું થાય છે. હજુ સુરતમાં આડાયોળી રખડતી હોય ને ફરતી હોય ને એનાથી મને કોઈ પ્રોબ્લેમ નતો, પણ જો આ બારગામ એટલે કે ગોવા, છેક ગોવા, ના બાબા ના, તું છે ને એના ચોખ્ખા શબ્દમાં ના પાડી દેજે કે તારા પપ્પાને આ વાત પસંદ નથી. મેં કીધું છે પણ એ માને એવી છે, તમને ખબર છે ને બોલવામાં કેટલી મોફત થઈ ગઈ છે આજકાલ. હવે તમે તમારી રીતે સમજાવો ને તો કઈક વાત બને, બાકી હું તો નહીં જવા દઉં. અરે પણ તું એની માં છે તો તારી ફરજ પડે છે કે એને સમજાવાય, અને તું એમ કે છે કે કેટલું મોફાટ બોલે છે. મારી વાત સાંભળ, આ થોડા ઘણા લક્ષણો છે ને તારા એનામાં આવ્યા છે. બસ કંઈ પણ સારું કરે ને તો મારી છોકરી છે, કંઈ પણ ખરાબ કરે તો તારા લક્ષણ ખરાબ છે. આ કઈ રીત છે? અત્યારે આપણે એકબીજા વચ્ચે નથી ઝઘડવાનું, અત્યારે વાતને સોલ્વ કરવાની વાત છે. જો કામિની, તું તારી જવાબદારી મેં છટકવાની વાત કરે ને એ મને મંજૂર નથી. તારે એને સમજાવવી જ પડશે કે તું ધારે છે ને એ રીતે નહીં થાય. કઈ જવાબદારીમાંથી હું છટકી છું? અને તમે શું બોલો છો? કંઈ પણ ઘરમાં કંઈ પણ ખોટું થાય કે કંઈ પણ છોકરી વચ્ચે કંઈ પણ બન્યું હોય તો બધા દોષના પોટલા મારા માથે નાખી દેવાના. પણ પહેલી વાત પીએસસી જાણી લેજો હો કે આ જે પણ કંઈ થઈ રહ્યું છે ને તમારા લાડ કોડના હિસાબથી થયું છે ને. આમ ગુસ્સો ન કરો, આમ ગુસ્સો કરવાથી કંઈ નથી મળવાનું. હવે એને પ્રેમથી સમજાવવાની છે. ના 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 ના, આ સમજાવવાની વાત છે ને હવે દૂર જતી રહી. અત્યાર સુધી સમજાવી હતી ને કે મને એમ હતું કે ચાલો આપણી છોકરી સમજ છે, આ સુરતમાં ફરે છે, બોયફ્રેન્ડ, મને વાંધો નથી. પણ જો આ બારગામ જવાની વાત કરે છે ને એ મને બિલકુલ મંજૂર નથી. સાફ શબ્દમાં ના પાડી દેજે એને. બસ હવે આમ ગુસ્સો ન કરો. અરે ગુસ્સો ન કરું તો શું કરું? અરે શાંતિ રાખો, હું કંઈક બોલું છું, સાંભળો પહેલા. અરે તમે આટલો બધો ગુસ્સો કરશો ને, અને હું પણ ગુસ્સાવાળી છું, જો આપણે બંને એની પર ગુસ્સો કરીશું ને, કાલકે ઉઠીને કંઈ કરી લીધું ને તો આપણે શું કરીશું? આપણે તો છોકરીથી હાથ ધોઈ બેસીશું. અરે થોડું તો વિચાર કરો. અરે પણ આવા નેગેટિવ વિચાર શું કામ કરે છે કે કઈ કરી બેસે? એટલે શું કામ કરી બેસે? આજકાલની છોકરીઓને કઈ કહેવાય છે? એની ફ્રેન્ડ પેલી રૂતો, એની ફ્રેન્ડ પેલી રૂતા તમને ખબર છે ને શું કર્યું? એને એના બોયફ્રેન્ડ સાથે ન જવા દીધી ને તો ગળે ફાંસો ખાઈને મરી ગઈ. શું કરી લીધું એના? જો એ ગળો ફાંસો ખાઈને મરી ગઈ ને એમાં એના મા બાપનો દોષ છે. એના મા બાપ એને વારવી જોઈએ, એને ન વારી. એટલે તને કહું છું આપણે આપણી છોકરીને વારવી પડશે. બસ શાંતિ રાખો. મા બાપને વાળવી જોઈએ એટલી ખબર પડે છે ને તો મા બાપ આપણે બંને જ છીએ, આપણે વાળીશું ને એને તો શાંતિથી અને પ્રેમથી પણ કરી શકીએ છીએ. મારી વાત સાંભળ, આ શાંતિ અને પ્રેમ ને આવું બધું છે ને બહુ પાછળ છૂટી ગયું છે. એક વાત કાન ખોલીને સાંભળી લે, આ છોકરીને તારે કોઈ પણ હિસાબે રોકવી પડશે.
એ ગોવા જાય ને એ મને બિલકુલ મંજૂર નથી. પણ શાંતિ તો રાખો, આપણે બંને પ્રેમથી સમજાઈએ ને એને. કેમ આમ કરો છો? તું છે ને તારી ભાષામાં સમજાવ, બાકી હું બોલીશ ને તો વધારે એને ખોટું લાગી જશે. એટલે 100 વાતની એક વાત એને તું ના પાડી દેજે કે તારા પપ્પા ગુસ્સે છે, તને ગોવા જવાની ના પાડે છે. બસ આ ફાઇનલ વાત. હા, પણ તમે ગુસ્સો એની સામે ન કરતા, હું વાત કરી લઈશ. આ તો કરી લેજે. સારું, હવે હું જાઉં અંદર. ચાલો. તે પ્લાનિંગ બનાવ્યો છે એ વાત રાઈટ છે. મને તો કેવું જોઈએ ને કે અમે લોકો આવી રીતે પ્લાનિંગ બનાવીએ છીએ. તો પેલો જય ને રોહિત ને એ બધા લોકો આવે છે કે આકાશ? ના ના, મને કોઈ ઇશ્યુ નથી. આમ બી આપણે બધા તો ફ્રેન્ડ જ છીએ ને. આ જોડે તો કેટલી વાર જઈએ છીએ. ના, એકદમ સાચું છે. પણ મારે છે ને શું કહું, હવે હું તને ફાઇનલ ના કહી શકું. એવું નથી બાપા, પણ હું ફાઇનલ, અરે પણ હું તને છે ને આવી રીતના ફાઇનલ ડિસાઈડ ના કરી શકું કે હું આવવાની જ છું. જો મારું હમણાં ફિક્સ ના કરતી. કોની સાથે વાત કરી રહી છે? અને આવી રીતે મમ્મી, મારી ફ્રેન્ડ છે. હું તને હમણાં ફોન કરું. હા દીપુ? હા, ઓકે, બાય. ફિમેલ ફ્રેન્ડ હતી કે કોઈ બોયફ્રેન્ડ? ના મમ્મી, બોયફ્રેન્ડ તો કોઈ નથી. બસ જસ્ટ એમ જ બધા કોલેજના ફ્રેન્ડ જઈએ છીએ ફરવા માટે. પ્લાનિંગ કર્યો છે. જો દીકરા, ઓનલી ફિમેલ હોય તો મને કોઈ વાંધો નથી, અને છોકરાઓ પણ સાથે હોય આમ તો કોઈ વાંધો નથી. પણ તું પણ રીતિકાની જેમ મારાથી કંઈ છુપાવતી તો નથી ને? મમ્મી, આ કેવી વાત કરો છો? તમને તમારી દીકરી ઉપર ટ્રસ્ટ નથી? જો દીકરા, મને તારી પર ટ્રસ્ટ છે, પણ તને ખબર છે કે આ જમાનો કેવો છે, અને આજકાલના છોકરાઓ સારી છોકરી, સારા ઘરની છોકરી અને પૈસાવાળી છોકરી, આ ત્રણ જોવે એટલે ગમે તેમ કરી લોકો પટાવી દે, અને તમે બુડા ફટ દઈને પટી જાઓ. મમ્મી, અમને ખબર પડે છે કે અમારે અમારી લાઈફમાં શું કરવું ને શું ન કરવું. એટલા માટે એટલા બધા પણ અમે નાના નથી. તો તમે આવી રીતના વાત કરો છો. અને બીજી વાત એ કે આ થોડી હું કઈ પહેલી વાર જ જાઉં છું આવી રીતના ફરવા માટે. અચાનક શું થઈ ગયું છે મમ્મી તમને? એ તારી વાત સાચી દીકરા કે તું પહેલી વાર નથી જતી, પણ તને ખબર જ છે કે આપણે અહીંયા મામાના ઘરે આવ્યા છીએ ને ત્યારથી તને ખબર જ છે કે આ રીતિકાનું તે મને જણાવ્યું. ઠીક છે, આપણી રીતિકા પણ બહુ ભોળી છે, એટલે એ પણ સમજાવીશું એટલે સમજી જશે. પણ જો દીકરા, અમે વડીલો છીએ, ઠીક છે કે મોડર્ન જમાનામાં રહીએ છીએ, મોડર્ન ફેસિલિટી તમને આપીએ છીએ, અને અમે પોતે પણ મોડર્ન લાઈફસ્ટાઈલ જીવીએ છીએ, પણ એનો મતલબ એ નથી દીકરા કે આપણે આપણા સંસ્કાર ભૂલી જઈએ. મમ્મી, એક વાત કહું તમને, આ બીજા બધાને તો ખબર નથી, પણ મારા તો પેલા બેસ્ટ ફ્રેન્ડ છે ને મારા મા બાપ છે, અને ખાસ કરીને તમે. એટલે જો એવું કંઈ પણ હશે તો પહેલા હું તમને કહીશ કે મમ્મી આ રીતનું છે. તમને હું વાત કરીશ, ત્યાં સુધી હું કંઈ જ કહેતા કંઈ જ ડિસાઈડ નહીં કરું કે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. એટલે તમે જેને આટલી બધી ચિંતા નહીં કરો. એ તારી વાત સાચી છે દીકરા, પણ તને ખબર છે કે એક માં તરીકે મારે તને આ બધું કહેવું જોઈએ, અને હું નહીં કહીશ તો પછી કોણ કહેશે તને? મમ્મી, હું સમજી શકું છું તમારી ચિંતાને, પણ જુઓ, આ રીતિકા દીદીની લાઈફ અલગ છે, મારી લાઈફ પણ અલગ છે. જરૂરી તો નથી ને કે બધાના વિચારો સેમ હોય. હા, મારા વિચારો તો એવા છે કે હું કંઈ પણ કરું ને તો પહેલા મારી માને ખબર હોય. ભલે તમે મને મોડર્ન લાઈફ આપી છે, બટ હું તમને તો ઇગ્નોર ના જ કરી શકું ને. એનું મને બહુ પ્રાઉડ છે દીકરા, પણ તને નથી ખબર કે હું પણ તારી ઉંમરમાં હતી ને ત્યારે મારી સાથે શું બન્યું છે. એટલે મમ્મી કઈ દીકરા, સમજાણું નહીં. હવે તું મોટી થઈ ગઈ છું એટલે મારે તને કહેવું જ જોઈએ. હું પણ તારી ઉંમરની હતી દીકરા, અને આવી રીતે જ ફ્રેન્ડ સર્કલમાં ફરવા ગઈ હતી, પણ મારી લાઈફમાં એક એવો બનાવ બની ગયો. એ પછી મને સમજાયું કે ના, આપણા મા બાપ આપણને જ્યાં રોકે છે ત્યાં આપણે રોકાવું જોઈએ. ઠીક છે, આપણે એમને અગેન્સ્ટ જઈને એમને ગુસ્સેથી વાત કરી લઈએ છીએ કે ના અમને જવા દો, જીદ કરીએ છીએ, બટ ઘણીવાર એવું થતું હોય છે કે એ લોકો આપણા સારા માટે કહેતા હોય છે, અને
જાણતા અજાણતા આપણાથી ભૂલ થઈ જાય છે. આપણે ભૂલ કરવી નથી હોતી. તારી મોમથી બી ભૂલ થઈ ગઈ છે. ભૂલ કરવી નહોતી, પણ આજે એનો મને ઘણો અફસોસ છે. અને એ મારું પાસ્ટ આજે મારા ફ્યુચરમાં મને ટેન્શન આપી રહ્યું છે તારા રૂપમાં, કે મારી દીકરી સાથે એવું ક્યારેય થાય નહીં. તો મમ્મી તમે છે ને જરાય ચિંતા ના કરતા. મેં કીધું ને કે પેલા બેસ્ટ ફ્રેન્ડ તો તમે છો મારા. એ તો મને ખબર છે દીકરા, બટ તારા મનમાં ક્યારે પણ કંઈ પણ એવો ખ્યાલ આવે ને તો પહેલા તું મને શેર કરીશ. ઓકે? તમને જ શેર કરીશ. ચાલ તો હવે આપણે ઘરે બેસીને કંઈ ખાઈએ, નાસ્તો કરીએ, ચલો. ગપશપ કરીએ. ચાલ. વાન આ કામવાળી નથી આવતી ને એમાં મારી મજા બગાડી નાખે છે. કઈ 2-3 દિવસથી કઈ વારતી જ નથી સરખું, અને આજે તો મહારાણી પધાર્યા પણ નથી. આ પુલ બી સાફ કરવાનો થઈ ગયું છે. હે ભગવાન, આ શું થયું ભાભી? આમ બહુ ગુસ્સામાં હોય એવું લાગે છે. ગુસ્સામાં તો કાઈ નથી. આ જો ને આજે આવી નથી પેલી મહારાણી આપણી. અચ્છા, એટલે જ વિચારું કે આજે કઈ તમારા હાથમાં કામ દેખાયું મને. દેખાય જ ને, ઘરના ને બહારના કામ મારે જ કરવાના હોય. હા, પણ ખરું કહેવાય નહીં. આ તમે એક તો ઓફિસનું પણ કામ કરો, બિઝનેસ સાચવો અને ઘર પણ સાચવો. બહુ સારી વાત કહેવાય. બોલો ને બેનબા, કઈ કેવું છે તમારે? કેવું કઈ નથી હતું. આ તો મેં કીધું કે ભાભી કેમ આજે ઘરે છે, ઓફિસ નથી ગયા એમ. નથી ગઈ. શું કરું, જોને આ રીતિકાની ચિંતા થાય છે મને. ખબર નથી પડતી, નીચે આવતી પણ નથી, બોલતી પણ નથી, આખો દિવસ એના રૂમમાં બેસી રહે છે. હા, એ તો મેં પણ નોટિસ કર્યું છે. અમારી સાથે પણ વાત નથી કરતી. પણ એવું તો શું થઈ ગયું છે એને? તને નથી ખબર, એને ફરવા જવું છે ને, મેં ના પાડી છે. એની જીદ છે ને, બીજું કાંઈ નથી. અચ્છા, હા, એ તો મને હેતલે વાત કરી હતી. પણ જો ને, આમાં છે ને વાક રીતિકાનો નથી. હું તો કહું ને કે વાક તમારા લોકોનો જ છે. આ દીકરા દીકરીઓ મોટા થાય ને તો આપણે એના ફ્રેન્ડની જેમ રહેવું જોઈએ. એ લોકોને બધી વાત શેર કરવી જોઈએ અને એ લોકોની બધી વાત પણ સાંભળવી જ જોઈએ. પણ તમે તો પાછા બિઝનેસ વુમન ને, એટલે તમારી પાસે તમારી દીકરી માટે ટાઈમ ક્યાંથી હોય? સાચી વાત છે, વાંક તો અમારા લોકોનો જ છે. ક્યાંક ને ક્યાંક તો ભૂલ અમારી જ રહી હશે, ત્યારે જ તો આ જીદ પર ચડી ગઈ છે આવી રીતના. પણ હવે એની આ જીદ તો હું પૂરી ન જ કરી શકું ને. ગમે તેટલા મોડર્ન જમાનામાં જીવતા હોઈએ, પણ અમુક વસ્તુ જે ન થવાની હોય ને એ ન જ થવા દેવી જોઈએ. એ તો તમારી વાત એકદમ સાચી જ છે. આ વસ્તુ તો આપણામાં પોસિબલ જ નથી. કારણ કે આવી રીતે આપણે છોકરાને જોયો નહીં હોય અને એની સાથે આવી રીતે ગોવા જવાની વાત કરે. આ જમાનો તમને ખબર છે? આ દીકરી આવી રીતે બહાર જઈને પાછી આવે નહીં આવે એ પણ એક ભરોસો નહીં હોતો. ના, આટલી હદ સુધી તો મારી છોકરી ના જાય, એટલી તો મને બહુ સારી રીતના ખબર છે. પણ એની આ જીદ છે ને, એ હું જીદ પૂરી કરવા નથી માંગતી. અરે ભાભી, હું આપણી દીકરીની વાત નથી કરતી, પણ સામે વાળો વ્યક્તિ કેવો હોય એ તમે જાણો છો? આજે છોકરીઓને ક્યાં કાપીને નાખી દે છે ને એ તમને ખબર નથી પડતી. અને આપણી જવાન આટલી સારી દેખાવડી છોકરી, એને કોઈ પણ છે ને કઈ પણ રીતે હેરાન કરી શકે. અને હું તો કઉ છું કે આવી રીતે લઈ જાય ને પછી એને કિડનેપ કરીને પછી તમારી પાસે પૈસા માંગી શકે છે. સાંભળ ને, તું રીતિકાને સમજાવ ને, જો કદાચ તારી વાત સમજી જાય તો. અમે તો વિચારીએ જ છે કે એને સમજાવીએ, પણ એ કઈક વાત કરવા તૈયાર થાય તો ને. હમણાં કાલે મેં એને અવાજ કર્યો હતો કે રીતિકા અહીંયા આવ, તો મારી સામે જોયું નહીં ને જતી રહી. આ છોકરી ખબર નહીં કોઈનું સાંભળતી જ નથી, એના પપ્પાનું પણ નથી સાંભળતી. હા, કહું છું ને કે આ તમે પહેલેથી જીદ એની બધી પૂરી કરી છે, જે જોઈએ એ લાવીને આપ્યું છે, એટલે હવે અત્યારે તો એને છે ને એક જ વસ્તુ દેખાશે. એને જેમ કરવું છે ને એ એમ જ કરશે. સાચી વાત છે, મેં એની બધી જીદ પૂરી કરી છે, એનું દરેક વસ્તુ મેં માની છે. પણ તમને ખબર છે ને, આ વર્ષો વર્ષથી આપણા ઘરમાં કલ્ચર ચાલતું આવ્યું છે. તમે પણ મોડર્ન જમાનામાં જીવો છો, અત્યારે પણ આ એજમાં પણ આવી રીતના ફરો છો. તમે હું પોતે પણ જુઓ, આપણા ઘરમાં એવું ક્યાંય કોઈ બાંધછોડ કરી જ નથી, ન કપડામાં કે ન રહેન સહેનમાં. પણ તમે તમારી જિંદગીને સુધારીને બેઠા છો. તમને ખબર હતી કે તમે આવી રીતે કોઈ જગ્યાએ ફસાયા નથી, તમને મેરેજ નતા કરવા તો તમે શાંતિથી સિંગલ જીવો છો, પણ જીવો તો છો ને. એક તમારા મોટા બેનના કારણે તમે તમારી રીતે મતલબ તમે તમારું સેટ કરીને બેસી ગયા છો. અને હું પણ એવું ચાહું છું કે રીતિકા પણ ક્યાંય ફસાય નહીં, ભલે એ સિંગલ જીવે, એને જે કરવું એ કરે. હું કોઈ જગ્યાએ એને બાંધછોડ નથી કરવા માંગતી, પણ એટલીસ્ટ અમારા કયામાં તો રહેવું જોઈએ છોકરું. સાચી વાત છે. હા, દીદીને જ્યારે પ્રોબ્લેમ થઈ ને ત્યારથી જ મેં વિચારી લીધું હતું કે મારી લાઈફમાં છે ને કોઈ પણ એવો છોકરો નહીં આવશે જે મને તકલીફ આપી શકે. અને જો આજે હું બિંદાસ જ રહું છું, દીદીની સાથે રહું છું, મને એ લોકો સાથે ફાવે પણ છે બધી રીતે. પણ
હા મને તો છે ને રીતિકાની બહુ ચિંતા થાય છે. જો એ આવું ને આવું વર્તન રાખશે ને તો એ આપણી વાત સમજી નહીં શકશે. એને કોઈ પણ હિસાબે સમજાવવું તો પડશે જ. સાંભળ, એક વસ્તુ તને કહું ફાલ્ગુની, તમે જે કર્યું એ, મોટા બેન જોડે જે બન્યું એ, પણ હું મારી રીતિકાની જિંદગી ખરાબ થવા નહીં દઉં. કારણ કે આપણે જે સોસાયટીમાં ને સમાજમાં રહીએ છીએ ને, જાણતા અજાણતા માનવું હોય કે ન માનવું હોય, આપણે મર્યાદામાં જીવવું જ પડે છે. અને હું તો કહું છું જીવવું જ જોઈએ. ક્યાંક ને ક્યાંક તમારી અમુક રૂલ્સ તો હોવા જ જોઈએ કે જે હિસાબથી તમારું છોકરું આગળ વધે. પણ એની મરજીથી અને એની જીત તો હું ક્યારેય નહીં પૂરી કરું. કંઈ નહીં, તમે સમજાવી જો એકવાર, પછી અમે પણ કોશિશ કરશું. સારું ચાલ. કંઈ નહીં, આ તો દીદી ચા બનાવતી હતી તો પૂછતા હતા કે પૂછી લે ભાભીને પણ, તો મુકાવી દે. હા હું પીશ હં. હા ઓકે.